વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં એક દુકાનમાં પ્રીપેડ મીટર લગાવ્યા બાદ વીજ બિલ બમણું આવતું હોવાના આક્ષેપ દુકાનદાર દ્વારા કરવામાં આવ્યા છે. દુકાનદારના જણાવ્યા મુજબ મીટર ઇન્સ્ટોલ થયા બાદ રીડિંગ ઝડપથી વધી રહ્યું છે, જેના કારણે બિલમાં અચાનક વધારો થયો છે. આ સાથે અન્ય દુકાનોમાં પણ જબરજસ્તીથી સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. સ્થાનિક વેપારીઓએ આ મામલે તંત્ર સામે તાત્કાલિક તપાસની માંગ કરી છે અને યોગ્ય નિરાકરણ ન આવે તો વિરોધની ચેતવણી પણ આપી છે. મારે છે ને સ્માર્ટ મીટર નાખ્યા પછી છે ને લાઇટ બિલ વધારે આવે છે. મારે 2 મહિનાનું સિર્ફ 15,000 જ લાઇટ બિલ આવતું હતું. હવે મારે જે બિલ સ્માર્ટ મીટર નાખ્યું એને પછી સીધું મારે 35,000 નું બિલ આવે છે 2 મહિનાનું. અને જે હમણાં જે લાઇટ બિલ આવ્યું છે કરંટ 1 મહિનાનું એ 17,000 આવ્યું છે. એટલું બધું મને થોડી પોસાવાનું છે, કેમ કે નોર્મલી 15 નું જ એવરેજ છે. મારે કન્ટિન્યુ 15 જ ચાલે છે. એવું નથી કે મેં કશું નવું નાખ્યું છે. એવું કશું જે છે એનું એ જ છે. સ્માર્ટ મીટર નાખ્યા પછી લાઇટ બિલ વધારે આવ્યું છે. 34,000 નું બિલ આવ્યું છે. આપણે ગોરવા વિસ્તારમાં છે, અમરકાર શોરૂમ ની સામે છે. 3 મહિના થયા છે. 2 મહિનામાં મારે જે 35,000 લાઇટ બિલ આવ્યું છે હજી સુધી મેં પે નહીં કર્યું. અને હવે જે લાઇટ બિલ આવ્યું છે 1 મહિનાનું 17,000 લાઇટ બિલ આવ્યું છે. ને પર ડે નું મારું યુઝિંગ બતાવે છે કે 600 રૂપિયાનું યુઝિંગ બતાવે છે. કેવી રીતે પોસાશે? રજૂઆત કરી હતી મેં. એ કહે છે કે સાઈડમાં તમને એક સબ મીટર નાખી આપી. અમે કહ્યું કે અમને તમે જૂનું મીટર નાખી આપો, કેમ કે અમને આ સેટ નહીં થતું. તો કે એ તો નહીં થવાનું, અને દાદાગીરી કે નહીં થાય, જાઓ. હા, પાછા બધાને એવું જ થયું છે. આજે પણ મારે સિર્ફ એક જ માંગ છે કે મારે સ્માર્ટ મીટર કાઢી દો અને એને બદલે મારું જૂનું મીટર નાખી આપો, બસ. આજુબાજુના બધા. સમસ્યા એવી છે કે આ લોકો છે ને ખુલ્લી દાદાગીરી કરે છે. એટલે ખુલ્લી. મેં તો તમને એક જ વસ્તુ, આજે પણ મીટર નાખવા આવ્યા હતા અમારે ભાઈને થઈ, એ પણ તમને એમના જોડે પણ અમને વાત કરાવી દઈશ. એટલે ફૂલ દાદાગીરી કરે છે. એ લોકોને ના પાડીએ છે કે અમારે નહીં નાખવું, તો પણ એ લોકો કહેશે કે અમને આગળથી ઓર્ડર છે, અમારે નાખવું જ પડશે. એટલે ફૂલ દાદાગીરી કરે છે. એટલે એક જ વસ્તુ કહીશ તમને કે સ્માર્ટ મીટર નાખવા આવે તો તમે બિલકુલ ના નખાવતા. તમે મીડિયામાં જ નાખજો. એક જ વસ્તુ કરજો, તમે કમ્પ્લેન કરજો. તમે કમ્પ્લેન કેટલી પણ કરશો તમારી કાંઈ સાંભળવામાં ના આવે. એટલે તમે સોશિયલ મીડિયા બોલાવો અને એના પછી એને કહો કે હવે તું દાદાગીરી કર. જયારે પણ નાખવા આવે તો તમારે શું કરવાનું, વિડીયો ક્લિપ બનાવી લેવાની, સોશિયલ મીડિયા પર નાખી દેવાની, કે પછી કોઈ મીડિયા પર્સન હોય, કોન્ટેક્ટ હોય તો તમારે એના પર નાખી દેવાનો. અને આ પ્રોબ્લેમ ખાલી મને જ નથી, એચપી શૂઝમાં નથી, આ બધી પ્રોબ્લેમ છે ને આજુબાજુમાં બધે એરિયામાં છે. આ લોકોને દાદાગીરીને નાખી જાય છે અને એના પછી કેવું કહે છે કે આ સાહેબને મળજો, આ સાહેબને મળજો. અને સાહેબને મળવા જઈએ તો સાહેબ કહે છે કે તમારે ચેક મીટર નાખી દઈશું. અરે ચેક મીટર એ પોતાનું એમનું જોઈએ છે. તમે એવું કહેશે કે એપ્લિકેશનમાં ચેક કરો, એપ્લિકેશન એમની પોતાની છે, બધી વસ્તુ એમની પોતાની છે. પહેલા 15,000 બિલ આવતું હતું, એના જગ્યાએ હવે 35,000 બિલ આવે છે. તમે પોતે વિચારો એટલો બધો ડિફરન્સ આવે. અને એના પછી મેં યુઝિંગ કમ કર્યું તો એનાથી વધારે થઈ ગયું. મહિનાના 7,000 ની જગ્યાએ 1700. તમે સમજ્યા કેટલા આવે છે? 17,000. તો ભાઈ હવે તમારું જ છે કે તમારે સ્માર્ટ મીટર નખાવવું હોય તો તમે નખાવો. બાકી અમે તો એક જ વસ્તુ કહીશું કે તમે ના નખાવતા. મેં તો કંટાળી ગયો છું આ વસ્તુથી, બહુ કમ્પ્લેન કરી, મારું કોઈ સાંભળવામાં નહીં આવતું. એટલે હવે મેં મીડિયા બોલાવી છે અને આ મીડિયામાં નાખવાનો જ છું ભાઈ.